ગૌરી વ્રત નાની બાળાઓ માટે ગૌરી વ્રત આવી રહ્યો હોય તે અંતર્ગત અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ થતી હોય છે। એકતા રંગમ મોદી અને તેમના મિત્ર મંડળ દ્વારા જ નાની બાળાઓ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, વિવિધ સેવાકીય કાર્યો પણ થઈ રહ્યા છે। ગૌરી વ્રત નિમિત્તે એકતા રંગમ મોદી અને તેમના મિત્ર મંડળ દ્વારા જ પ્રાથમિક શાળામાં 50 જેટલી બાળકીઓ છે તેઓ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે। હેર કટિંગ, નેઇલ આર્ટ્સ, મહેંદી, ફરારી ફૂડ પેકેટનું વિતરણ સાથે જ બ્યુટી પાર્લર અને અલગ અલગ જે આ ક્રિયાઓ છે એટલે કે જે અલગ અલગ વસ્તુઓ શીખવાડવાની છે તે કરવામાં આવી રહી છે। જીયા પરીખ જેઓ નેલ આર્ટ હરણીથી છે, સાથે જ સોમા તળાવથી નિકિતા ચૌહાણ મહેંદી માટે બોલાવવામાં આવ્યા છે। તમામ લોકો ઉપસ્થિત રહ્યા છે અને बाड़ाओं ने अलग अलग प्रवृत्तियों करवा रही है। हमने कोटाली गांव में प्राथमिक शाला में छोटी छोटी बच्चियों को गौरी व्रत के लिए मेहंदी रखवाई, हेयर कटिंग करवाया, नेल आर्ट करवाया। मैंने खुद ने भी एकता बहन के सहयोग से, उनके ग्रुप के सहयोग से छोटी छोटी बच्चियों को मेहंदी लगवाई। बहुत अच्छा लगा, मेरा बहुत अच्छा एक्सपीरियंस था और मैं आगे भी इनके सहयोग से, एकता बहन के सहयोग से और उनके ग्रुप के सहयोग से ये करती रहूंगी। मुझे बहुत अच्छा लगा, इतनी छोटी छोटी बच्चियां, उनको सबको करके दिया मैंने, बहुत अच्छा लगा। आपका नाम? प्रीति। અમે ગૌરી વ્રત નિમિત્તે કોટાલી ગામમાં પ્રાથમિક શાળામાં આવ્યા છીએ। જે નાની નાની દીકરીઓ છે જે ગૌરી વ્રત કરી રહી છે એના માટે અમે હેર કટિંગ કરવા આવ્યા હતા। 40 થી 50 જેટલી છોકરીઓને અમે અહીંયા હેર કટિંગ આપેલું છે। એ વાતની અમને બહુ ખુશી છે અને અમારું કુસુમ બ્યુટી સલોનની આ ટીમ છે એના થકી પણ અમે એ લોકોને પણ ખૂબ આનંદ થયો કે અમે લોકોએ આ રીતે અમે હેર કટિંગ આપ્યું। એકતા મેડમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જેમનાથી પ્રેરણા મળી અમને અને અમે આ શાળામાં આવ્યા છીએ અને ખૂબ છોકરીઓને જોઈને બહુ ખુશ થઈ। થેન્ક યુ। પૂર્વી અનુરાગ પાઠક। આજે અમારી કોટાલી પ્રાથમિક શાળામાં ગૌરી વ્રત નિમિત્તે વિદ્યાર્થીઓને હેર કટિંગ, મહેંદી, નેલ આર્ટ કરી આપવામાં આવ્યું છે, જેના માટે અમે એકતા આંટી અને તેમની ટીમના ખૂબ ખૂબ આભારી છીએ। આપ તમને કેવી મજા આવી? અમને લોકોને બહુ મજા આવી। મહેંદી આર્ટ ને હરેક વસ્તુ કરી આપવામાં આવી એટલે। મારું નામ ભરવાડ ધારા।